કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, અહીંયા છે ને મેં અડધો કપ ચણાનો લોટ લીધો છે અને સામે 2 ચમચી છે ને ઘીનું મોણ કર્યું છે અને સરખું પહેલે કોરું જ હાથેથી મસળીને મિક્સ કરી લઈએ. પછી આપણે એને દૂધથી લોટ બાંધવાનો છે. આજે આપણે વેસણનો મનોહર સિદ્ધ કરી રહ્યા છે. તો હવે એમાં છે ને દૂધ એટલે નોર્મલ રૂમ ટેમ્પરેચરવાળું, ગરમ બી નહીં અને ઠંડુ બી નહીં, રૂમ ટેમ્પરેચર પર દૂધ હોય ને એ જ લેવાનું છે. અને એને છે ને આપણે એના ગાંઠિયા પાડી શકાય ને એવી રીતે એનું લોટ બાંધવાનું છે. આપણે જો આ ટેક્સચર આવી રીતે, સાવ ઢીલું બી નહીં અને સાવ કઠણ બી નહીં, કારણ કે જો ઢીલું હશે તો સરખા ગાંઠિયાના નહીં પડે, એટલે સેવ નહીં પડે એની સરખી, અને કઠણ હશે તો ઝારામાંથી નીકળશે નહીં. તો અહીં છે ને ઝારામાં બી આપ કરી શકો છો અને સાંચો હોય ને સાંજામાં બી આપ કરી શકો છો. તો એ લોટ અહીંયા બંધાઈ ગયું છે. તો આ છે ને મેં અહીં દૂધથી જલ બાંધ્યો છે, દૂધથી લોટ બાંધ્યો છે. તો આપણે જલથી બી લોટ બાંધી શકો છો. તો એ પહેલાં એક કઢાઈ લીધી છે, કઢાઈમાં પહેલાં ઘી પધરાવી દઈએ. એટલે ઘી ગરમ થાય, ગેસની આંચ ધીમે રાખવાની, નહીં તો તરત જ આપણે સેવ પાડીશું ને તો લાલ થઈ જશે. તો આવી રીતે જો સેવ પહેલાં શું કરવાની, એક થાળીમાં નીચે કે પ્લેટમાં આવી રીતે સેવ પાડી લેવાની અને પછી એમાં તળી લેવાનું આવી રીતે. તો મેં છે ને સાંજાનો ઉપયોગ કર્યો, એટલે સાંજો લીધો છે મેં. સાંજો હોય ને આપણો સાંજો લીધો છે. સાંજામાં આવી રીતે જે ગાંઠિયાની ચકરી જારી હોય ને એનાથી આવી રીતે પાડી લેવાના અને પછી ઘીમાં પધરાવી દેવાનું અને એકદમ ગોલ્ડન બ્રાઉન, એટલે આમ એકદમ સુનહેરી રંગના થઈ જાય ને ત્યાં સુધી એને તળવાનું છે. આ ફૂલશે એકદમ સુંદર, કારણ કે એમાં આપણે જે દૂધથી છે ને એમાં સોફ્ટનેસ સુંદર આવી જાય. તો ધીમા તાપે જ એને તળીએ, કારણ કે શું છે નહીં તો તરત જ લાલ પડી જશે ને આપણે, અને અંદરથી કાચું રહેશે. તો આ જો હજી સુંદર તળાનું નથી, એકદમ બ્રાઉન કલર ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એને તળી લઈએ. તો અહીંયા સેવ સુંદર તળાઈ ગઈ છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ છે ને આપણે બધી સેવ આવી રીતે તળી લેવાની છે. તો આજે છે ને અમે આ અનસખડીમાં કર્યું છે. અહીંયા દૂધઘરમાં બી ઘણા બધા મનોહર થાય છે. અળવીના, બટેટાના, સુરણના, માવાના મનોહર ઘણા બધા પ્રકારના થાય છે. તો અહીં અડધો કપ મેં લોટ લીધેલો, તો સામે છે ને અહીંયા પોણો કપ ખાંડ લીધી છે, એટલે સાકર, અને સાકર ડૂબે એટલું જલ અહીં કરી દેવાનું. અને અહીંયા છે ને આપણે પી દાળની ચાસણી કરવાની છે. તો અહીંયા મેં છે ને કેસર પહેલાં પલાળીને રાખ્યું છે દૂધમાં, તો ઘૂંટીને કેસર આમાં પધરાવી દઈએ. 10થી 12 તાર લેવાના, તો એ એમાં સાથે પધરાવી દઈએ અને એલચીનો પાવડર બી સાથે સુગંધી માટે પધરાવી દઈએ. અને અહીં બદામનો ભૂકો લીધો છે, એ 1 ચમચી એમાં પધરાવી દઈએ. તો ચાસણી છે ને આપણે 2 તારની કરવાની છે. તો અહીંયા જો બબલ્સ આવવા માંડે છે, આપણે જોઈ લઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં. પ્લેટમાં કાઢીને આપણે જોઈ લઈએ. તો અહીંયા આપણે દેખાડું કે જો ચાસણી થઈ છે કે નહીં. તો જો ચાસણી અહીંયા સુંદર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની આંચને બંધ કરી દઈએ અને આપણે જે વેસણનો મનોહર જે આપણે સિદ્ધ કર્યો છે એને હાથેથી મસળી લેવાનું, મસળીને એને ભૂકો કરી લેવાનું. કારણ કે આપણે જે સેવ પાડી છે એને ભૂકો કરીને પછી ચાસણીમાં પધરાવી દેવાનું. એટલે ચાસણી ઠંડી નહીં કરવાની, એ ધ્યાન રાખવાનું, નહીં તો તરત જ ચાસણી જામી જશે. તો એને ગેસથી નીચે આપણે ઉતારી લઈએ અને આપણે જે વેસણનો જે મનોહર કર્યો છે, ગાંઠિયા જે આપણે કર્યા છે એ ભૂકો કરીને હાથેથી મસળીને આમાં પધરાવી દઈએ. અને જો આવી રીતે એનો ભૂકો કરી લેવાનું છે, હાથેથી મસળીને સરખું મસળાઈ જશે. આ જો આવી રીતે કરવાનું છે એનું. અને એને ફરીથી સરખું એમાં મિક્સ કરી લઈએ. ગરમ હશે ને એટલે સરખુંમાં મિક્સ થઈ જશે. જો આપને એવું લાગે કે ચાસણી કદાચ એવું લાગે કે આપને કઠણ થઈ ગઈ છે, તો એમાં ફરીથી આપ જરાક એવું જલ કરીને આપ ગેસ પર ફરીથી મૂકી દઈશું ને તો ચાસણી સુંદર થઈ જશે. તો એને સરખું મિક્સ કરી લઈએ. તો આ સેજ ઠંડી થશે ને પછી એના નંગ વળશે. તો અહીંયા આપને આમનમ રાખવું હોય તો બી રાખી શકો. હું અહીંયા નંગ વાળી રહી છું, એટલે લાડુ વાળી રહી છું. આપણે મનોહરના લાડુ વાળી લઈએ, આપણે લાડુ બનાવી લઈએ. તો આવી રીતે સુંદર અહીંયા લાડુ વળાઈ જાય છે. અહીંયા આપજો સેજ એવું ઠંડુ થશે ને, બહુ ઠંડુ નહીં, સાવ ઠંડુ થઈ જશે તો નંગ નહીં વળે. એટલે સેજ એવું ઠંડુ થાય ને, એમ તો ગરમ લાગશે સેજ હાથમાં, પણ એને આપણે દબાવીને પ્રેસ કરીને સરખા લાડુ વળીને તો જો આવી રીતે સુંદર લાડુ વળી જશે. તો ખૂબ સરસ અને સુંદર અહીંયા વેસણના મનોહર સિદ્ધ થઈ ગયા છે. તો આ બી આ સામગ્રી સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો અને હા, આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે.
તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો, નવી નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.